વિચાર તો કર. અને વસ્ત્રો ઠીક થઈ ગયા, થઈ ગયું કે હવે માળા મળે તો થઈ. એટલામાં સુદામા નામનો માળી સામેથી આવ્યો. કહ્યું કે તું માલાજી આપીશ, બદલામાં શું આપશો? તારે શું જોઈએ? કે મારે તો અનન્ય ભક્તિ જોઈએ અને ભક્તોમાં સૌહાર્દ જોઈએ. પ્રભુ કે જા તને આપ્યું. એકવાર ફૂલની માળા અને અનન્ય ભક્તિ ઠાકોરજી આપે તો આ રોજ નવી ફૂલોની માળા ધરાવો તો ઠાકોરજી તમને શું નહીં આપે. થયું કે માળા મળી, વસ્ત્રો મળ્યા, ચંદન મળી જાય તો શૃંગાર પૂરા થાય. એટલામાં ત્રિવક્રા આ ચાલતી 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 બંને હાથમાં ચંદનના કટોરા લઈને સામેથી આવી. પ્રભુએ કહ્યું કે સુંદરી, તું અમને ચંદન આપીશ? કે બોલ્યા છો એ કરી બતાવ તો આપું. સુંદરી બોલ્યા તો કરી બતાવ. પ્રભુએ પગ દબાવ્યો, પગથી અને થોડી ખેંચી, સર્વાંગ સુંદરી બની ગઈ. ચંદન મળ્યું છે. કહ્યું મારા ઘરે પધારો. કહ્યું કે પછી અત્યારે તો જે કરવા આવ્યા છે એ કાર્ય કરીશું. અને બીજા દિવસે પ્રભુ જ્યાં ધનુર્યજ્ઞની બધી તૈયારીઓ થઈ ગઈ છે, કુલિયાપીડ હાથીને બહાર રાખ્યો છે કે જુઓ ત્યાં કૃષ્ણને મારી નાખો. અંદર ચાણૂર, મુષ્ટિક, શલ, તોશલ, કૂટ બધા પહેલવાનો સુસજ્જ છે. જ્યાં દેખાય ત્યાં મારી નાખો. અને પરમાત્મા દાઉજીની સાથે રંગમંડપમાં પ્રવેશ કરે છે. આખો રંગમંડપ મથુરાવાસીઓથી ભરાયો છે. જ્યાં કુલિયાપીડ હાથી આવ્યો, પકડો સૂંઢથી, ગોળ 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 ફેરવીને ફેંક્યો. ઉદ્ધાર થયો છે. ભગવાનને મારવા માટે રાખ્યો, એને માર્યો. દાંત બંને ખેંચી, લોહીથી લથપથ થયેલા વસ્ત્રો અને બંને હસ્તિદાંતને લઈને પ્રવેશ કરે છે રંગમંડપમાં. જે ભાવે દર્શન કરે એને દર્શન થાય. મલ્લા નામ સની સુનામ બરો ગોપા નામ સજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સો પિત્રો શિશુ. જેવો ભાવ એવા દર્શન. એટલામાં ચાણૂર અને મુષ્ટિક આવ્યા. ભગવાન અને દાઉજી બંને પકડીને પછાડ્યા. બંનેનો ઉદ્ધાર થયો. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યો. બોલો મથુરાધીશ કી જય. સલ તોશલ કૂટ ત્રણેય આવ્યા છે. દાઉજી અને કૃષ્ણે બંનેને પકડી ગોળ 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 કરીને ફેંક્યા. ચારે બાજુ ચિત્ત થઈ ગયા. મથુરાવાસીઓ જય ઘોષ કરે છે. બોલો મથુરાધીશ કી જય. दाऊजी ने कहा वो रहा बचान पे कंस. भगवान ने खुद को मार्यो, पकड़्यो कंसने, पछाड़्यो जमीन में. ज्યાં મારવા જાય એવો ભય લાગ્યો ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. બોલો મથુરાધીશ કી જય. કંસનો ઉદ્ધાર થયો. ઉગ્રસેનને રાજા બનાવ્યા. અસ્તિ અને પ્રાપ્તિ બંને પત્નીઓ કંસની રડતી રડતી જરાસંઘ પાસે આવી. નંદ બાબાને કહ્યું કે હવે હું ગોકુલ નહીં આવું, હવે તો અવતાર કાર્ય કરવાનું છે. જનોઈ થયા છે પ્રભુના. વિદ્યા અભ્યાસ કરવા માટે સાંદીપનીના આશ્રમમાં પધાર્યા છે. યશોદાજી પ્રભુના વિરહમાં ઝૂરી રહ્યા છે. પ્રભુ મથુરા પધાર્યા. એક વાર જન્માષ્ટમીનો દિવસ આવ્યો. ચારે બાજુ ઉદ્ધવજી ગોતે છે પ્રભુને. પ્રભુના મંત્રી છે. શિષ્યો બૃહસ્પતે સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય છે. પરમ પ્રકાંડ પંડિત છે. આખી મથુરા નગરી શણગારવામાં આવી છે. બધા જ ઓરડા ખોલી ખોલીને મહેલના જોઈ લીધા. ક્યાંય પ્રભુ દેખાતા નથી. શોધતા શોધતા છત ઉપર આવ્યા અને જોયું તો પ્રભુ ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને અશ્રુપાત કરી રહ્યા છે. ઉદ્ધવજી બોલ્યા, પ્રભુ આજે આટલો સરસ દિવસ અને આપની આંખમાં આંસુ, આવું કેમ? પ્રભુને કહા, ઉદ્ધવ મોહે બ્રજ બિસરત ના. બ્રજ ભૂલાતું નથી ઉદ્ધવ. આટલો સમય થયો. આજે પણ સૂતો હોઉં ને રાતના સમયે મારી મૈયાના અવાજ મને સંભળાય, અરે લાલા, અરે કન્હૈયા, અને હું ચોકી ચોકીને જાગી જાઉં છું. સૂતો હોઉં ને મારી ગાયો રડતી હોય એવું મને ભાસે છે. મારી ગાયો મારા વિરહમાં ખાતી નથી, પીતી નથી. મારી ગોપીઓ મને યાદ કરીને રડી રહી છે ઉદ્ધવ. અને વ્રજવાસીઓ કયું સુખ આપને આપ્યું? એક માખણ માટે ગોપીઓ નચાવતી, એક યશોદાજી રડતા તો આપતી, ગાયો ચરાવવા આપને મોકલતા. શ્રમ જ તો આપ્યો છે. કયું સુખ મળ્યું ગોકુલમાં? અરે ઉદ્ધવ, માના હાથના માર ખાવાના સુખ તને શું ખબર પડે? એ ગોપીઓના મનોરથો પૂરા કરવા નાચવામાં જે આનંદ આવતો એ આનંદ તને શું ખબર પડે? એ ગાયો ચરાવવામાં જે ગાયોની સાથે સુખ મળતું એ તને શું ખબર પડે? ઉદ્ધવજી કહેવા લાગ્યા, અરે પ્રભુ આ બધું મિથ્યા છે.
મારે આપને ઉપદેશ ના આપવાના હોય. આપ તો કણકણમાં વ્યાપેલા ઈશ્વર છો. આપની આંખમાં શેના આંસુ હોય? આપ તો દ્રષ્ટા છો. આપ ક્યાંય લેપાતા નથી, બધાથી પર છો. ભગવાનને શાસ્ત્રનો ઉપદેશ આપવા લાગ્યા. જ્ઞાનની તકલીફ જ છે, આવડતું હોય ને એને શીખવાડવું બહુ ગમે. પ્રભુને થયું કે આ કેસ બહુ મોટો છે. જેમ કોઈ ડોક્ટર પાસે આવે અને ડોક્ટરને નોર્મલ ડોક્ટર હોય પીજી, અને એને એમ લાગે કે જનરલ પ્રેક્ટિસ કરતો હોય, જીપી પ્રેક્ટિસ કરતો હોય, અને એમ લાગે કે આ કોઈ મોટો રોગ છે, એટલે શું કરે? ચિઠ્ઠી લખી આપે અને સ્પેશિયલાઇઝ ડોક્ટર પાસે મોકલે. પ્રભુને પણ એ થયું કે આ મારો કેસ નથી, મોટા ડોક્ટરો પાસે મોકલું. અને કહ્યું કે ઉદ્ધવજી, આ તમે મને જે શીખવાડો છો ને, એમ કરો મારા ગોપીજનો, મારી મૈયા, મારા બાબા, મારા સખાઓ વ્રજના, એ પણ મારા પ્રેમના વિરહમાં બહુ ઝૂરી રહ્યા છે, બહુ દુઃખી છે. એમ કરો આ બધા ઉપદેશ એમને આપીને આવો તો એમને સાંત્વના મળે. ઉદ્ધવ કે હમણાં હું શીખવાડી દઈશ. મારા માટે તો બાય હાથનો ખેલ છે. ગામના અભણ લોકોને કેટલું શીખવાડવું પડે. ચિઠ્ઠી પત્રો લખીને આપ્યા છે અને ઉદ્ધવજી ચાલ્યા છે વ્રજ તરફ. ઘણી બધી લીલાઓ અને ઘટનાઓના પ્રસંગો આચાર્યોએ, ભગવદીઓએ ગ્રંથોમાં વર્ણિત કર્યા છે. ઉદ્ધવજી આવ્યા અને એક ક્ષણ માટે તો ગોપીઓને એમ થયું કે પ્રભુ આવી ગયા. અને પ્રભુ જેવા દેખાય, પ્રભુનું મુગટ ને પીતાંબર. એટલે મહાપ્રભુજીએ પણ નિરોધ લક્ષણમાં લખ્યું કે ઉદ્ધવા ગમને જાતા ઉત્સવો સુ મહાન યથા. जाने प्रभु पधारे, अरे यशोदा देख प्रभु आए हैं, अरे चंद्रावली देख प्रभु आए हैं, अरे ललिता देख प्रभु आए हैं. बधी दौड़ी છે ગોપીઓ. પણ જ્યાં નજીક પહોંચી, રાધાજીએ હાથ કરીને રોક્યા. ઉભા, આ તો બીજું કોઈ લાગે છે. પ્રભુ જેવો વેશ લઈને આવ્યો, પ્રભુ નથી. અને એટલામાં એક ભમરો ગુન 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 કરતો કરતો ઉદ્ધવજીની આજુબાજુ ફરવા લાગ્યો. અને ગોપીઓએ ઉરાના આપવા માટે ભ્રમર ગીત ગાયા. મધુપ કિતો બંધો માસ પુષાંગરી સપત્ન્યાહ, અમને અડતો નહીં. તું કાળો છું, તારો માલિક એ કાળો. તું ધુતારો, તારો માલિક એ ધુતારો. અમારી શોકના ગળામાં રહેલી ફૂલોની માળા પર બેસીને તું આવ્યો છું. માસ પુષાંગરી, અમને અડતો નહીં. અને ભ્રમર ગીત ગાયું છે. સંવાદ થયો છે ગોપીને ઉદ્ધવનો અદ્ભુત સંવાદ થયો. ઉદ્ધવજી કહેવા લાગ્યા, અરે તમારા માટે હું પત્ર પરમાત્મા તો લઈને આવ્યો. અને જ્યાં પત્ર બોલ્યા એમાં તો તાળી દઈ દઈને ગોપીઓ હસવા લાગી. કોનો પત્ર? પ્રભુનો. અરે ઉદ્ધવ, સંદેશાઓ તો એના આવે જો ક્યાંય ગયા હોય, જે રોમ રોમમાં વ્યાપેલા હોય એની ચિઠ્ઠીઓ ના આવે ઉદ્ધવ. જેનો દિલમાં કાયમ માટે મુકામ હોય ને એ ચિઠ્ઠીઓ ન લખે. ઉદ્ધવ કહે, પણ અરે પ્રભુ મથુરા છે, હું મથુરાથી આવ્યો છું, પત્ર લઈને આવ્યો છું. એ મથુરા વાળો તારો હશે, અમારો ગોકુલ વાળો તો અમને છોડીને ક્યાંય ગયો જ નથી. થોડી વાર રડે ને થોડી વાર હસે, થોડી વાર વિપ્રયોગના અવાજો કરે, બૂમો પાડે, અને થોડી વાર સંયોગના આનંદ માણીને સુખી થાય. અરે ઉદ્ધવ, અમારો પ્રભુ જો હમણાં સાયંકાલનો સમય થયો છે, હમણાં ગાયોને લઈને પાદરેથી આવતો હશે. અરે પ્રભુ તો મથુરા અહીંયા ક્યાંથી આવે? તું જો તો ખરા. આ જો હમણાં વેણું સંભળાશે અને દૂરથી વેણુના સ્વરો રેલાવા લાગે. ઉદ્ધવજી જોજે, હમણાં મોટી મોટી નંદ બાબાની ધોળી ગાયો, જેના ગળામાં સોનાની ઘંટડીઓ બાંધી છે, એના રણકાર કરતો કરતો અમારો પરમાત્મા હમણાં આવશે. અને એટલામાં ટન 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 શોર સંભળાવા લાગી. ધૂળની ડમરીઓ ઉડતી દેખાવા લાગી. ઉદ્ધવજીની આંખો પહોળી થવા લાગી. બોલે છે ને થાય છે. उद्धव देखना ध्यान से, अभी हमारे कृष्ण यहां से आएंगे गायों को लेकर. અને જ્યાં કૃષ્ણ બોલ્યા ત્યાં ગાયોનું ઝુંડ હટ્યું અને શ્યામ સુંદર વેણુ નાદ કરતા કરતા ગાયોને લઈને આવતા ઉદ્ધવને દેખાય. અવાક બની ગયો ઉદ્ધવ. હું તો વાતો કરું છું કે બધે ભગવાન છે, ગોપીઓ તો અનુભવ કરે છે કે બધે ભગવાન. એ તો જ્યાં માથું નમાવે ત્યાં ઠાકોરજી ચરણારવિંદ પ્રગટાવી દે. અનેક પ્રકારના સંવાદ થયા છે. રાધાજીને મળવા આવે છે. કહ્યું કે પ્રભુ આપને ખૂબ યાદ કરે છે અને સંદેશો મોકલાવે છે. કોણ યાદ કરે છે? મથુરાધીશ. અરે અમારો ગોકુલ વાળો અમને છોડીને ક્યાંય જતો નથી. પત્રો બીજા માટે હશે, અમારા માટે નથી. અરે ઉદ્ધવજી કે મથુરા છે, તમને યાદ કરે છે. ત્યારે કહ્યું કે ઉદ્ધવ એક મિનિટ ઉભો રહે. રાધાજીએ નેત્રો બંધ કર્યા અને જ્યાં ખોલ્યા રાધાજીની આંખમાં શ્યામ સુંદરના દર્શન થયા.
સમજાઈ ગયું કે કૃષ્ણ બીજે ક્યાંય નથી રહેતો, રાધાના હૃદયમાં રહે છે. પ્રેમના રંગે એવા રંગાયા, કૃષ્ણ કૃષ્ણ કરતા આવેલા ઉદ્ધવ પાછા વળ્યા ત્યારે ગોપી 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 ભજતા ભજતા પાછા મથુરા આવ્યા. પ્રભુની પાસે આવીને કહેવા લાગ્યા, પ્રભુ મથુરામાં શું કરો છો? આપને પ્રેમ કરનારા તો એ ગોકુળમાં વસે છે, ત્યાં જાઓ. પ્રભુ કહે, એક મિનિટ ઉભો રહે ઉદ્ધવ. પ્રભુએ નેત્રો બંધ કર્યા અને જ્યાં નેત્રો ખોલ્યા, પ્રભુની આંખમાં રાધાજીના દર્શન થયા અને સમજાઈ ગયું, રાધાજી અને કૃષ્ણ બે જુદા નથી, બંને એકબીજાના રોમ રોમમાં વ્યાપેલા છે. અદ્ભુત વર્ણનો છે. આગળ અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. અસ્તિ અને પ્રાપ્તિ રડતી રડતી જરાસંઘ પાસે ગયા, 17 વાર ચઢાઈ કરી, 18મી વાર કાળયવનને લઈને આવ્યા અને કાળયવન આવ્યા અને રણ છોડીને ભાગ્યા. બોલો રણછોડ ભગવાન કી જય. ગિરનારની ગુફાઓમાં મુચુકુંદ મહારાજ સૂતા હતા. પોતાનું વસ્ત્ર ઓઢાડ્યું, કાળયવન ખેંચ્યું, અગ્નિ આંખમાંથી નીકળીને બળીને ભસ્મ થયા. આગળ વિશ્વકર્માને આજ્ઞા કરી છે કે સોનાની દ્વારિકાની રચના કરો, સુવર્ણની દ્વારિકા બનાવી છે. દાઉજીના વિવાહની કથા આવી. રેવતના પુત્રી રેવતી સાથે વિવાહ થયા છે. પ્રભુના વિવાહની કથા આવી. વિદર્ભ દેશના રાજા ભીષ્મક 5 પુત્ર ને 1 પુત્રી છે, નામ છે રૂક્ષ્મણી. આ રૂક્ષ્મણી વિવાહની કથા ભાગવતમાં છે. 3 પ્રકારના વિવાહ પ્રભુના ચર્ચા કરવામાં આવે. એક છે તુલસી વિવાહ, બીજું છે રૂક્ષ્મણી વિવાહ અને ત્રીજો છે વિવાહ ખેલ, જે સ્વામિનીજી સાથે સંકેતવન આદિમાં વિવાહ ખેલની લીલા ઠાકોરજીએ રાધાજી સાથે કરી છે. એટલે આ 3 પ્રકારના વિવાહની ચર્ચા કૃષ્ણ ચરિત્રમાં આવે છે. જે તુલસી વિવાહ છે શાલિગ્રામજી સાથે, એની એક કથા છે. ભાગવતજીમાં રૂક્ષ્મણી વિવાહની કથા છે. એટલે આ 3 વિવાહના જુદા જુદા લીલાના ભેદ છે. એટલે જ્યારે પણ કૃષ્ણ વિવાહ આવે એટલે આપણે તુરંત તુલસીજીને શણગારીને વિવાહ કરી દઈએ, પણ તુલસી વિવાહ જુદા છે, રૂક્ષ્મણી વિવાહ જુદા છે, અને રાધાજી સાથે વિવાહ ખેલ કર્યો એ જુદો વિવાહ છે. એ આખો પ્રસંગ મનોરથ જે આપણે હવેલી આદિમાં કરીએ છીએ. નક્કી થયું શિશુપાલ સાથે રૂક્ષ્મણીજીને, પણ રૂક્ષ્મણીજી તો લક્ષ્મી રૂપા છે. નારદજીને થયું પ્રભુને યોગ્ય છે ને પ્રભુ સાથે વરવા જોઈએ. આવ્યા રૂક્ષ્મણીજી પાસે અને નારદજી કહેવા લાગ્યા, ચલો બહુ સારા સમાચાર, શિશુપાલ જોડે આપનું નક્કી થઈ ગયું. અને આમ વખાણ કરતા કરતા પાછા 5 મિનિટ થાય એટલે કે, પણ જો દ્વારિકાધીશ જોડે થયું હોત તો વાત કંઈક જુદી હોત. આપને યોગ્ય તો એ જ છે, પણ ચલો પ્રભુની ઈચ્છા, જે થયું સારું થયું, કે ચલો દિવસો નજીક આવ્યા, સારા દિવસો, પણ જો દ્વારિકાધીશ જોડે થયું હોત તો કંઈક વાત જુદી હોત. 4-5 વાર આમ કર્યું ને એટલે રૂક્ષ્મણીજીથી પણ ના રહેવાયું. અરે હું પણ પ્રેમ તો દ્વારિકાધીશને કરું છું, તો કહી દો ને એમને. કઈ રીતે કહું? તો કે પત્ર લખો. અને પત્ર લખ્યો છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. પ્રભુ આપને જોયા નથી, આપના ગુણોને મેં સાંભળ્યા છે. નવદા ભક્તિમાં પણ પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે ને. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. અને આપને પ્રેમ કરવા લાગી છે. દરેક સ્ત્રી 7 વસ્તુ પતિમાં જુએ અને પછી વરે. આપ તો 7માં શ્રેષ્ઠ છો. કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, વિત્ત અને ધામ. 4માં આપનાથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કોઈ નથી. પ્રભુ મને જો શિશુપાલ લઈ જશે કે તો એમાં બદનામી મારી નહીં, આપની જ થશે. સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય તો બદનામી સિંહની થાય. શિયાળ લઈ જાય એમાં એનું અપમાન સિંહનું. હું આપની છું, અને જો શિશુપાલ મને લઈ ગયો તો મારી બદનામી નહીં, બદનામી તો આપની થશે. પ્રભુ મારું હરણ કરી જાઓ. અંબિકા પૂજન કરવા જાઉં ને અંબિકા પૂજા કરવા માટે પધાર્યા છે રૂક્ષ્મણીજી. એક પગથિયું ઉતરતા ઉતરતા ઝાડની પાછળ રથની લગામ પકડીને પ્રભુ ઊભા છે. જ્યાં છેલ્લા પગથિયે રૂક્ષ્મણીજી આવ્યા અને લગામ ખેંચીને ગડગડ ગડગડ કરતો રથ આગળ વધ્યો. છેલ્લા પગથિયે આવેલા રૂક્ષ્મણીજીને હાથ લંબાવ્યો, હાથમાં હાથ આવ્યો ને ખેંચ્યા રૂક્ષ્મણીજીને રથમાં, અને રથને લઈને પ્રભુ પહોંચ્યા છે માધુપુર. અને માધુપુરમાં પ્રભુના વિવાહની બધી જ તૈયારીઓ થઈ રહી છે. અને એ જ વિવાહનો ઉત્સવ આપણે અહીંયા કરીશું. બધા પોતાના સ્થાને જ બેઠા રહેજો. વાજતે ગાજતે ઠાકોરજીને ત્યાંથી પધરાવીશું. આપને દર્શન થશે.
અહીંયા વિવાહનો ઉત્સવ થશે અને પછી વિવાહ ખેલના દર્શન કરી અને પછી જ આપણે આપણા સ્થાનમાંથી ઉઠીશું. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય.